રામ રામ બધાને. આઈ હોપ ફિટ અને ફાઇન હશો અને માર્કેટમાં ટ્રેડ અને ઇન્વેસ્ટ કરીને સારું એવું રિટર્ન જનરેટ કરતા હશો. હવે કાલે આપણે જે રીતે જોયું હતું અને માર્કેટનું એનાલિસિસ કરેલું હતું કે નિફ્ટી જે છે એ પોઝિટિવ છે, બેંક નિફ્ટી પણ પોઝિટિવ છે, પુટ રાઇટર્સ જે છે એ એગ્રેસિવ છે અને એફઆઈએસ પણ સાથે સાથે જે છે એ બાઇંગ પોઝિશન જે છે એ ક્રિએટ કરે છે. તો એના લીધે આપણો જે વ્યૂ ક્રિએટ થયો હતો આજ માટેનો એ પોઝિટિવ હતો અને મેં ક્લિયર કટ એનાલિસિસમાં કીધેલું હતું કે માર્કેટ અહીંથી એક જે છે એક પોઝિટિવ રેલી આપી શકે એમ છે અથવા તો આપણને જે છે એક પોઝિટિવ ડિરેક્શનમાં સારો એવો ટ્રેડ મળી શકે છે. હવે સેમ અગર તમે જોશો તો આજના દિવસમાં નિફ્ટીએ મતલબ 261 પોઈન્ટની મુવમેન્ટ આપેલી અને બેંક નિફ્ટીએ 622 પોઈન્ટ્સની મુવમેન્ટમ આપેલી. આપણું એનાલિસિસ જે છે બહુ સટીક રીતે સાચું પડેલું કાલના દિવસ માટે. હવે આજનું એનાલિસિસ કરીએ. માર્કેટે ઓલમોસ્ટ જે 23,500નું ક્રુશિયલ લેવલ છે કે જ્યાં મેક્સિમમ નંબર ઓફ કોલ રાઇટર્સ હતા એ લેવલ બ્રેક કરી દીધું છે. એની ઉપર સારું એવું પોઝિટિવ ક્લોઝિંગ પણ આપી દીધું છે અને કોલ રાઇટર્સના છક્કા છોડાવી દીધા છે. હવે આજના દિવસ માટે જોવા જઈએ આપણે તો બેંક નિફ્ટી આજે વધારે સ્ટ્રોંગ છે કમ્પેર ટુ ધ નિફ્ટી. હવે કાલે શું થવાનું છે ને કાલે શું થશે એના માટે આપણે અત્યારે સારું એવું એનાલિસિસ કરીએ. હવે સૌથી પહેલા આપણે જોઈએ તો કેન્ડલ ગ્રીન છે, પોઝિટિવ છે, ઓલમોસ્ટ બ્રેકઆઉટ લેવલ પાસે છે નિફ્ટી અને બેંક નિફ્ટી. હવે એકવાર આપણે અહીંયા પોઝિશનમાં જઈએ તો આજે તમે મારી પોઝિશન જોઈ શકો છો. ઓલમોસ્ટ 63,000 સમથિંગનું જે છે એ આજના દિવસનું પ્રોફિટ આપણે જે છે એ બુક કરી લીધું છે. હવે એકવાર આપણે એનાલિસિસમાં જઈ અને ઓઆઈનું સારી રીતે પહેલાં એનાલિસિસ કરીએ. હવે ઓપન ઇન્ટરેસ્ટ અત્યારે આપણે જોઈએ જે આપણને કાલના દિવસમાં દેખાવા મળતું હતું કે કોલ રાઇટર્સ ઓછા છે. આજના દિવસમાં અગર તમે નરી આંખે જુઓ તો સૌથી પહેલાં તો પુટ રાઇટર્સ વધારે છે અને એગ્રેસિવ છે. હવે જે કોલ રાઇટર્સ જે છે મેં તમને કીધેલું હતું કે જેવી રીતે આપણે 25,500 એ અગર પુટ મતલબ જે માર્કેટ જશે એટલે કોલ રાઇટર્સ સીધા જ શિફ્ટ થઈ જશે 25,600માં, 25,700માં અને 25,800માં. હવે આપણને કાલના દિવસ સુધી શું રેન્જ મળે છે એકવાર એને જોઈએ. અત્યારે કોલ રાઇટર્સ પણ સારા એવા છે, પુટ રાઇટર્સ પણ સારા એવા છે, પણ પુટ રાઇટર્સ જે છે એ થોડા એવા એગ્રેસિવ છે. એટલે આપણે એમ ના કહી શકીએ કે કાલના દિવસમાં પણ આપણને આવી જ રીતે એક સારી એવી રેલી મળશે. આજે રેલી એટલા માટે મળેલી હતી કારણ કે 23,500ની આસપાસ જે છે એ મેક્સિમમ નંબર ઓફ કોલ રાઇટર્સ હતા અને જેવું એ લેવલ બ્રેક થઈ ગયું તો ત્યાંથી જે છે એ બેસિકલી શોર્ટ કવરિંગ થવા લાગ્યું. ઇટ મીન્સ કે લોંગ પોઝિશન જે છે એ બિલ્ડઅપ શોર્ટ કવર થયું એટલે ઇટ મીન્સ કે એ બધાએ લોંગ કરી લીધું. એટલા માટે આપણને માર્કેટમાં જે છે એક સારી એવી આજે મોમેન્ટમ દેખાણી. પણ આજનું અગર સપોર્ટ રેઝિસ્ટન્સ જોઈએ, બહુ પાસેનો સપોર્ટ રેઝિસ્ટન્સ જોઈએ તો પુટમાં આપણને 25,500નું લેવલ રાઈટ અને કોલમાં આપણે જોઈએ તો 25,800નું લેવલ. આ બે રેન્જની અંદર માર્કેટ જે છે એ કાલના દિવસ માટે રમવાનું છે. જે પણ રેન્જ સૌથી પહેલાં બ્રેક થશે એના પછીનું નેક્સ્ટ લેવલ જે છે માર્કેટ માટે ઓપન થઈ જશે. અત્યારે જે રીતના જોવામાં આવે છે એ રીતના માર્કેટ એવું લાગે છે કે ટ્રમ્પ અગર કંઈ ટ્વીટ ન કરે અને યુએસમાંથી કંઈ અગર બેડ ન્યૂઝ ન આવે તો કાલના આપણા માર્કેટ પણ પોઝિટિવ જ ઓપન થશે. હવે એકવાર આપણે પુટકોલ રેશિયો પણ જોઈએ તો એ તો પણ પોઝિટિવ છે, 1.5 સમથિંગ અરાઉન્ડ છે એટલે સારું એવું પોઝિટિવ છે. મલ્ટી સ્ટ્રાઇક પ્રાઇસ ઓવાય અત્યારે આપણે જોઈએ તો એમાં પણ જે છે એ પુટ રાઇટર્સ મતલબ જુઓ તમે આમાં એક વસ્તુ તમે જુઓ કે માર્કેટ વધતું હતું એની સાથે સાથે કોલ રાઇટર્સ પણ ઇન્ક્રીઝ થતા હતા. ઠીક છે, પણ એક ટાઈમ એવું આવી ગયું કે માર્કેટ વધતું જ ગયું ને એની સામે શું થયું કે ભાઈ પુટ રાઇટર્સ વધી ગયા અને કોલ રાઇટર્સ અહીંથી જે છે ઘટવા લાગ્યા. હવે એકવાર આપણે આમાં બીજું એ વસ્તુ જોવાનું છે કે આ ઓઆઈ ને બધું તો સાચું છે. હવે એકવાર આપણે ઓપ્શન ચેઇનનું ડીપલી એનાલિસિસ કરીએ કે ઓપ્શન ચેઇન શું કહે છે. ઠીક છે, તો મેક્સિમમ નંબર ઓફ સપોર્ટ તો આપણને 25,500 રાઈટ કે જ્યાં પુટ્સનો આપણને મળી જશે અને 25,800 રાઈટ કે ત્યાં આપણને કોલનો મળી જશે. તો હવે જે રીતના માર્કેટ છે એ રીતના આપણને શું લાગે છે એ એકવાર જોઈ લે કે જો હવે આ એક લેવલ છે ને આ બ્રેકઆઉટનું રાઈટ. અગર કાલના દીમાં માર્કેટે બ્રેકઆઉટ આપી દીધું, જો કે એની મેક્સિમમ પ્રોબેબિલિટી લાગે છે કે કાલના દિવસમાં શાયદ માર્કેટ જે છે એ બ્રેકઆઉટ આપી દેશે. બટ કઈ રીતના આપશે કે માર્કેટ પહેલાં તો શાયદ ગેપ અપ ઓપન થશે રાઈટ યા ફિર માર્કેટ જે છે આની નીચે ઓપન થશે બટ ગેપ ડાઉન થવાની કોઈ એટલી બધી પોસિબિલિટીઝ નથી. ઇટ મીન્સ કે આજનો જે લો છે એ બ્રેક નહીં થાય. અગર આ બ્રેક થઈ ગયો તો માર્કેટ જે છે સારું એવું નીચે જવાની પોસિબિલિટીઝ છે. પણ હાલના સિનેરિયોઝ પ્રમાણે આપણે કાલે પણ જે છે પોઝિટિવ આઉટલુક જે જોઈએ માર્કેટનો જોવો જોઈએ.
તો માર્કેટ અગર ઉપર ઓપન થશે રાઈટ, તો તમારે સમજી લેવાનું કે ભાઈ સવારથી જ માર્કેટમાં આપણને એક રેલી જોવા મળશે. અને અગર માર્કેટ જે છે નીચે ઓપન થાય, મતલબ આ કેન્ડલની વચ્ચે ઓપન થશે, તો થોડું સાઇડવેઝ રહીને પછી આપણને એક પોઝિટિવ સાઇડની રેલી જે છે નિફ્ટીમાં બેંક નિફ્ટીમાં જોવા મળશે. હવે અગર આપણે એકવાર નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી પણ ઓલમોસ્ટ તમે જુઓ એવા લેવલ પર આવી ગઈ છે કે અહીંથી મતલબ કે મેક ઓર બ્રેક લેવલ છે. હવે જનરલી કેવું થતું હોય ખબર છે કે આવા બધા લેવલ ઉપરથી સારું એવું જે છે ને રિવર્સલ આવતું હોય, પણ કાલનો દિવસ જે છે ફ્રાઈડે ઓલમોસ્ટ એવો દિવસ કહેવાય કે મોટી મોમેન્ટમ માટેનો જે છે જાણીતો દિવસ છે જેને કહેવાય ફ્રાઈડે, કારણ કે એ વીકનું એન્ડ હોય. થર્સડે બેસિકલી એક્સપાયરીના વીકનું એન્ડ થાય અને નવું વીક જે છે એઝ અ ટ્રેડિંગના ઓલામાં ફ્રાઈડેથી જે છે એ સ્ટાર્ટ થાય. તો હવે માઇટ બી ફ્રાઈડે જે છે મોટી મોમેન્ટમ એક સાઈડની આવી શકે છે રાઈટ, પણ અત્યારે જે રીતના ઇન્ડિકેટર્સ છે, જે રીતના સિનારીઓઝ છે એ બધું પોઝિટિવ દેખાય છે. બટ સ્ટીલ અગર માર્કેટ જે છે એ 25,500ની નીચે જાય તો આપણે અહીંથી કશું ન કરવું જોઈએ નિફ્ટી માટે. અને બેંક નિફ્ટીમાં અગર લેટ્સ સે 57,300ની નીચે વયું જાય તો પણ આપણે કંઈ ન કરવું જોઈએ. એ દિવસમાં આપણી પોઝિશન જે છે ક્લોઝ કરી દેવી જોઈએ, કારણ કે માર્કેટના સિનારીઓઝ પોઝિટિવ છે. કાલે ટ્રેડ પણ આપણે જે છે પોઝિટિવ સાઈડના જોવા જોઈએ, પણ 57,300ની નીચે જાય તો આપણે કશું નહીં કરશું, અને 25,500ની નીચે માર્કેટ ચાલુ જશે તો આપણે કંઈ નહીં કરશું. એ દિવસ માટે આપણું ટ્રેડિંગ અગર એની ઉપર માર્કેટ સસ્ટેન કરે રાઈટ, તો આપણે બાય સાઈડનું વિચારીશું. અને 25,600 લેવલ બ્રેક કરે તો આપણે એકચ્યુઅલમાં જે છે બાય કરીશું. અને સેમ ટાઈમે આમાં 57,500નું લેવલ બ્રેક કરે તો આપણે આપણા બેંક નિફ્ટીમાં બાય કરવાનું વિચારીશું. આઈ હોપ આ વિડીયો જે છે સમજમાં આવ્યો હશે. ગુજરાતી બધા ભાઈઓને રિક્વેસ્ટ છે, પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને શેર કરો પોતાના ફ્રેન્ડ સાથે. થોડું મને મોટિવેશન મળશે. આ વિડીયો બનાવવા માટે બહુ બધું મોટિવેશન અને તૈયારી જોઈએ, જે હું તમારા બધા માટે કરવા રેડી છું. અને સારા નોલેજેબલ જે વિડીયોઝ છે એ પણ નાખવા માટે રેડી છું, પણ થોડો મને સાથ સહકાર અને સપોર્ટ તમારા બધાનો જોઈએ છે. અગર એ મળી જશે તો મારું જે બધું નોલેજ છે તમારા સુધી આરામથી હું પહોંચાડી દઈશ. થેન્ક યુ સો મચ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. જય માતાજી.